માળિયાહાટી તાલુકાના રામવાવ પાટિયા પાસે 3 દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। માળિયાહાટી તાલુકાના જુથળ ગામ પાસે વેરાવળ જુનાગઢ નેશનલ હાઈવે રોડ ઉપર રામવાવ પાટિયા પાસે વીર હઠીલા હનુમાન દાદા અને શ્રી મહાકાલેશ્વર મહાદેવના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 24, 25, 26 3 દિવસનો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે। આજે સવારે 9 વાગે વાતે ગાતે કળશધારી કુમારિકાઓ સાથે એક વિશાળ શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ગ્રામજનો જોડાયા। 3 દિવસ સુધી યજ્ઞ, હોમ, ધૂન, ભજન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે। તો આજુબાજુ ગામોની જનતાએ લાભ લેવા મંદિર ટ્રસ્ટની એક યાદી જણાવી। રિપોર્ટ મહેશ ખાનાપર, માળિયાહાટી। જય સિયારામ। મારું નામ કૌશિકભાઈ રાવલ છે। અત્યારે જુથળ પાટિયા શ્રી વીર હઠીલા હનુમાન મંદિર રામવાવ ખાતેથી હું બોલું છું। શ્રી વીર હઠીલા હનુમાન મંદિર રામવાવ ખાતે શ્રી વીર હઠીલા હનુમાન દાદા અને શ્રી મહાકાલેશ્વર મહાદેવ દાદાના બંને મંદિરને નવનિર્મિત કરવામાં આવ્યા છે, નવા બનાવવામાં આવ્યા છે। એ નિમિત્તે અહીંયા તારીખ 24, 25, 26ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। તેમાં જુથળ, ગળોદર, લાઠોદરા, માળિયા આ બધા ગામોની જનતાને અહીંયા આ ધર્મ કાર્યનો લાભ લેવા માટે થઈ અને હું હાર્દિક નિમંત્રણ અત્રેથી આપું છું। તો આ 24, 25, 26 3 દિવસ આપ સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા મારી હાર્દિક વિનંતી છે અને નિમંત્રણ છે। મારા નિમંત્રણનો સ્વીકાર કરશો। જય સિયારામ, જય વીર હઠીલા હનુમાન।